વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી રહી છે। કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકાઓ બનાવવાની માંગ સાથે આજે સરપંચો અને 36 ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અત્યારે 6 તાલુકાઓ છે। જો કે કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાના પોઢા સુધીના ગામો મળીને કુલ 40 ગામોને અલગ અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી રહી છે। આજે 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે। ત્યારે 13 ગામો જે બચ્યા છે તે ગામો પણ હવે નવા તાલુકાની માંગમાં સૂર પુરાવી રહ્યા છે। અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાને કારણે પણ અલગ તાલુકાની જરૂર જણાઈ રહી છે। આથી કપરાડા તાલુકાના નાના પોઢા કે મોટા પોઢાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે અને સરપંચો અને ગામના અગ્રણીઓની માંગમાં તાલુકા પંચાયતના સભ્યોને જિલ્લા પંચાયતના સભ્યો પણ સૂર પુરાવી રહ્યા છે। એમાં વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો વાપી તાલુકાના 24 માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે। તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે। તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહ્યું છે, એટલા માટે અમે એક અલગ તાલુકાની માંગણી કરી છે। જ્યારે કપરાડાનું ગામ એટલે તાલુકો છે, આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી, જે 13 ગામડા છૂટા થવાના છે, તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે। અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે, આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પોંડા અથવા મોટા પોંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સવલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય। એના માટે આ માંગ કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે, એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું। આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા પોંડા એક સેન્ટર લાગે છે, જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે, એટલા માટે। અને મોટા પોંડા નાના પોંડા પર સરકારી જગ્યા પણ છે, ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી, એટલે અમે રજૂઆત કરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।